ભરૂચના અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા અને 8 કિલોમીટરથી બહારના ગામોને બોડામાંથી આપવાની માંગ સાથે કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેના જણાવ્યા અનુસાર ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં ભરૂચ તાલુકાના 44 ગામ, ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર તાલુકાના 45 ગામ તેમજ અંકલેશ્વર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો। બોડા વિસ્તારમાં આવેલ ગામો પૈકી બોડાની 8 કિલોમીટરની અંદરમાં આવેલા ગામોનો વિકાસ 1970 થી થતો આવ્યો છે, જ્યારે 8 કિલોમીટરની બહારના ગામોનો વિકાસ નહીવત છે, એટલે બિલકુલ ઓછો છે। 10% થી પણ ઓછો વિકાસ આ ગામોમાં થયેલો છે। બોડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાન્ટમાં ઝોન પાડવામાં આવ્યા છે, જેમાં ઝોન દર્શાવવામાં ગંભીર પ્રકારની ભૂલો પાડવામાં આવી। અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે કેસરી ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। આજરોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા અમે આવેદનપત્ર આપીને જણાવીએ છીએ કે ભરૂચ અંકલેશ્વર શહેરી બોડા, જેને બોડા કહેવામાં આવે છે, આ બોડા 2012માં અમલમાં આવ્યું। 2012માં અમલમાં આવ્યું ત્યાંથી આ કોઈ બી ગામડાનો કોઈ વિકાસ થયો નથી। કેમ કે આ લોકોની જે હદ છે તે 15 કિલોમીટરની સુધી છે। અમારી માંગણી એ છે કે આ હદને ઘટાડવામાં આવે, 8 કિલોમીટરની કરવામાં આવે। કેમ કે 8 કિલોમીટરની કરશે તો જ આ ગામોનો વિકાસ થશે। આજે બોડા જે ભરૂચની બોડા કચેરી છે તેમાં ઝોન પાડવામાં અસંખ્ય ભૂલો કરેલી છે। અમુક ગામડાની અંદર જે એગ્રીકલ્ચર ઝોન છે ત્યાં રેસિડન્ટ ઝોન બનાવવામાં આવેલું છે, જ્યાં રેસિડન્ટ છે ત્યાં બફર ઝોન છે, એટલે આવા ઝોનની વિસંગતતા છે, વિસંગતતા દૂર કરવાની છે। ભરૂચ તાલુકાના 45 ગામ છે અને અંકલેશ્વરના 44 ગામ છે, 99 ગામના પ્રશ્ન છે। અત્યારે તમે જુઓ આ 2012 થી લઈને 12 વર્ષની અંદર કોઈ પણ ગામોનો વિકાસ થયો નથી। કેમ કે જ્યારે 2017 ની અંદર ભરૂચ બોડાએ શહેરી વિકાસ મંડળને આ દરખાસ્ત કરવા મોકલેલી હતી અને એનો રિવ્યુ ત્યાંથી મોકલેલો, પણ અહીંયા આવ્યા પછી આ બોડા કચેરી એનો કોઈ પણ જાતનો અમલ કર્યો નથી। કેમ કે જ્યારે બોડાનું જ્યારે બોર્ડ પર એનો અમલ મૂકવામાં આવ્યો તે વખતે કિસાનોને કે બિલ્ડરોને ધ્યાનમાં લેવામાં આવેલા નથી કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરીમાં એને બોર્ડ મૂકવામાં આવ્યા નથી। ખરેખર તો અમને આ લોકોએ રિક્ષા ફેરવવી જોઈએ કે ભાઈ આજે બોડાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર રિક્ષા ફેરવીને લોકોને જાણ કરવી જોઈએ। આ જાણ ન કરવાથી કિસાનોનો વાંધો ઉઠાઈ શક્યા નથી। એટલે અત્યારે પણ ગામડા એ સ્થિતિમાં છે। એટલે અમારી માંગ એ છે કે 8 કિલોમીટરની બહારના જે ગામડા છે એને બોડામાંથી છૂટા કરો અને 8 કિલોમીટરના જે ગામડા છે તેનો વિકાસ થાય, તેની અમારી એક માંગ છે। બીજી એક માંગ છે કે અત્યારે ભરૂચ જિલ્લાની અંદર નર્મદામાં પૂર આવ્યું, તેમાં અસંખ્ય કિસાનોના નાશ પામેલ છે પાકનો, તો એનો ઝડપથી સર્વે કરી અને એમને પણ નુકસાનીનું વળતર મળે એ અમારી માંગ છે।